શું તમે ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટે એક એવું સોફ્ટવેર શોધી રહ્યા છો જેમાં ટ્રીપ, રેસિપ્ટ અને ટ્રક ખર્ચ જેવી બધી માહિતી સરળતાથી મેનેજ થાય? નમસ્તે, રવિટેક વર્લ્ડ કંપનીમાં તમારું સ્વાગત છે. અમે શ્રેષ્ઠ કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેર, વેબ અને મોબાઈલ એપ્લિકેશન સોલ્યુશન પ્રોવાઇડ કરતી કંપની છીએ. હવે આપણે જનરલ એકાઉન્ટના ટ્રાન્સપોર્ટ મોડ્યુલ વિશે જોઈએ. ટ્રીપ એન્ટ્રી કે જેમાં ટ્રીપ માટેનો કોડ ઓટોમેટિક આવશે. અહીં તારીખ પસંદ કરવાની થશે. જે તે ટ્રકનો નંબર અને ટ્રકની જે તે ટ્રીપમાં પાર્ટી માટે જે મટીરીયલ ટ્રાન્સપોર્ટ દ્વારા તેની વિગત એન્ટર થશે. જે તે ટ્રીપ માટે ટ્રકમાં લોડ થયેલ વજનની વિગત તેની સાથે નક્કી થયેલ ટ્રાન્સપોર્ટ રેટ એન્ટર કરતા ઓટોમેટિક ટ્રાન્સપોર્ટ અમાઉન્ટ આવશે જે ગ્રાહક પાસેથી લેવાના છે. આ ટ્રીપ જે ડ્રાઈવર દ્વારા પૂર્ણ થશે તે ડ્રાઈવરનું નામ આવશે. તેની ચૂકવણીના રૂપિયા અહીં આવશે. કે ટ્રીપ દરમિયાન વજનકાટો થયેલ હોય તો તે વજનકાટાનું નામ, તેનો ચાર્જ અને ચૂકવણી થઈ ગઈ છે કે બાકી છે તે બતાવશે. આ વિગતવાર પરથી ટ્રીપના અંતે ખર્ચ બાદ કરતા ટ્રીપમાં કેટલી આવક થાય તે ટ્રીપ ટોટલ અમાઉન્ટમાં જોવા મળશે. આ ટ્રીપ માટે કેટલું અંતર કવર થયું અને કેટલો ડીઝલનો ઉપયોગ થયો એ આવશે. આના પરથી કસ્ટમર પાસેથી કેટલી રકમ લેવાની બાકી છે તે કસ્ટમર બુક રિપોર્ટ કસ્ટમર પસંદ કરતા તેની વિગત જોવા મળશે. અને જે તે ડ્રાઈવરને કેટલી રકમ દેવાની બાકી છે તે સપ્લાયર બુક રિપોર્ટમાં ડ્રાઈવર પસંદ કરતા તેની વિગત જોવા મળશે. જે તે વેબ્રિજનો ચાર્જે ચૂકવ્યો છે કે બાકી છે કે ટ્રીપ એન્ટ્રીમાં બતાવશે તેમજ સપ્લાયર બુક રિપોર્ટમાં બતાવશે. જો કસ્ટમર પાસેથી ચૂકવણી આવે છે તો તેની વિગતની ટ્રીપ રિસિપ્ટમાં એન્ટ્રી કરવાની રહેશે. ડ્રાઈવર અને વેબ્રિજને ચૂકવણી કરવાની હોય તેની વિગતવાર એન્ટ્રી ટ્રક એક્સપેન્સમાં કરવાની રહેશે. ટ્રીપ રિસિપ્ટ અને ટ્રક એક્સપેન્સમાં કરેલ એન્ટ્રી પરથી ડે બુક, કસ્ટમર બુક અને સપ્લાયર બુક રિપોર્ટમાં લેટેસ્ટ આઉટસ્ટેન્ડિંગ વિગત જોવા મળશે.